મને તો એવું લાગે છે કે ગાડીને પણ ઠંડી લાગી જાય છે. શું કેવું તમારું? જો કે મારી ગાડીને તો રોજ લાગી જાય છે. તો આજે અમે જઈએ છીએ ડાકોર. 7:25ની મારી બસ હતી. હવે હું તમને ફની સ્ટોરી કહું કે અમે કઈ રીતે પહોંચ્યા. 7:20 તો ઘરેથી નીકળ્યા. 5 મિનિટમાં જેમ તેમ કરીને બસ સ્ટેન્ડે પહોંચી ગયા ને હું ગાડી પાર્ક કરવા જાઉં ત્યાં મને કંડક્ટરનો કોલ આવ્યો કે 8 નંબરના પ્લેટફોર્મ ઉપર તમારી બસ છે, હવે તમે જલ્દી દોડો કે ગમે એમ કરીને આવો. તમે દોડતા ગયા, બસમાં ચડી તો ગયા. તે ડ્રાઈવર કે જોવો તો ખરા ટાઈમ, તમે વહેલું આવવાની ખબર ના પડે. 7:25ની બસ હતી, બટ 7:28 જ થયા હતા, 3 મિનિટ હતા. તો પણ સારું, ચલો અમે કીધું સોરી ભાઈ, એમ કરીને અમે બેસી ગયા. હવે છોકરીઓ હોય અને છાના મુના જાય બને જ નહીં ને, તો અમે પછી વાતુના વડાપાઉં કરવા માંડ્યા ને હું અનુને પછી એ છે એમપીથી, તો હું એને આપણા ગુજરાતની હિસ્ટ્રી વિશે, ડાકોરના ઠાકોર વિશે એની હિસ્ટ્રી કહેતી હતી. પછી તો આની તેની આલતું ફાલતું પંચાયત કરતા 3-4 કરા કેમ કાઢી નાખ્યા ને કંઈ ખબર જ ના પડી. ડાકોરના ઠાકોર અમે આવીએ છીએ. ફાઇનલી બસ સ્ટેન્ડ આવી ગયું. वडोदरा, फिर वहाँ पे रिटर्न में यहाँ पे 1 नाइट स्टे किया था डाकोर में. दर्शन करके हम गए थे आनंद, और आनंद से वो बोला ना वड़ताल गए. हाँ, आगे करके फिर बंद कर नहीं खोलते हैं वो आधे घंटे में. हम खाएंगे, हमने खाया था ना वो, वहाँ पे ले जाओ. અંદરની વાત કરું ને તો ભાઈ એટલું ટ્રાફિક હતું ને કે વાત જવા દો. બિચારા નાના છોકરા તો રડવા લાગ્યા હતા, એટલું ટ્રાફિક ને એટલી ધક્કા મૂકી. ભાઈ શાંતિ રાખો, તમને બધાનો વારો આવશે. હું તો થોડી વાર મતલબ કે 15-20 મિનિટ સુધી તો સાઈડમાં જ જતી રહી કે ભાઈ થોડી વાર પછી દર્શન કરીશ ભગવાનના, શાંતિથી કરીશ.
ડાકોર આવ્યા હોય તો ગોમતી ઘાટ તો જવું જ પડે ને, તો ચાલો ગોમતી ઘાટ. ગોમતી ઘાટ ઉપર જ રણછોડરાયની ચરણ પાદુકા આવેલી છે, જેના દર્શન કરવા પણ અમે ગયા. હવે બહુ બધી પેટ પૂજા કરી અને હવે અમે જઈએ છીએ શોપિંગ માટે. બહુ બધી શોપિંગ કરી લીધી. 7 કિલો ગોટાનો લોટ મેં અરે આવજો, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આપણે કોઈ નેક્સ્ટ ક્વેશ્ચન માટે જઈશું. ત્યાં સુધી બાય બાય. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.